आकाशवाणी थाय छे। आकाशवाणी द्वारा एवो संदेश संभळाय छे के हे राजन, तारी दीकरीने मारीश नहीं। पोकरणगढ़ना राजा अजमलना कुंवर रामदेव परણસે માટે કરી તમે હાલ ને હાલ રાજગોરને બોલાવો। अरे आजे प्रधानना हे बोलाया राजगोर आवो। प्रणाम से प्रधान जी। अरे प्रधान जी, हमने राज दरबार में बोलावવાનું तो શું કારણ છે? તમને મહારાજ મહારાજના ચરણોમાં ભૂદેવના પ્રણામ છે મહારાજ। અરે ભૂદેવના પદ પંકજમાં દલપત સોડાના કોટી કોટી વંદન છે। કીર્તિ વો અરે મને રાજ દરબારમાં બોલાવવાનું તો શું કારણ છે? અરે ભૂદેવ, આપણા આગણે નેતમ દે पापा पगली रमता रमता उमर लायक थई गया छे। हाँ। अरे भूदेव कहो महाराज। नेतम दे आंखे आंधळा छे, मुखे बोली सकता नथी, कानथी सांभळता नथी। હું તો પ્રધાન જોડે એના રાય રાય જેટલા ટુકડા કરી અને ક્યાંય જંગલમાં ફેંકી દેવા માંગતો હતો, પણ આકાશવાણી દ્વારા એવો સંદેશ સાંભળ્યો છે ભૂદેવ કે પોકરણગઢના રાજા અજમલના કુંવર રામદેવ નિતલજી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે। માટે તમારી જ્યોત વિદ્યા વડે તમે તપાસ કરો કે શું આ લગ્ન થઈ શકે તેમ છે। हाँ महाराज, મને આ લગ્ન જરૂર થશે। મને 100% ને શ્રીફળ આપો। અત્યારે જ હું પોકરણગઢની વાટે રવાના થાઉં મહારાજ। ભલે ભૂદેવ। आज राजा रे हे जिलावे भूदेव जिलो जोरे। आज सोनायो कोने श्रीफळ दिलाव्या रे। लईने जजो पोकरणगढ़ दरबार। कोने नारिયેળ દિલાવ્યા રે। अरे भूदेव कहो महाराज। जाता जाता दलपत સાંડાની એક વાત સાંભળતા જાઓ ભૂદેવ। कहो महाराज कहो। अरे भूदेव, તમે પોકરણગઢમાં જાઓ, અજમલ રાજાને अवश्य आ बात जणावजो के दलपत साडानी दीकरी आंखे आंधળી छे, काने सांभळती नथी अने मुखी बोलती नथी। जरूर महाराज।
ચિંતા કરો માં, હું હમણાં જ મકરણગઢ જાઉં છું મહારાજ, અત્યારે જ નીકળું છું. ભલે ભૂદેવ, સુખેથી સીધાઓ. હરી આજે ઉમરકોટ થી રે ગરદેવ ચાલે આરે જાય પોકરણ ગાડ, ઉમરકોટ થી રે ગરદેવ